હેલો એવરીવન, સ્વાગત છે તમારું ડીએનએસએચ એકેડમીમાં. સો આજનો જે આપણો લેક્ચર છે એ છે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986. અહીંનો આપણે ઘણા દિવસ પછી આ વિડીયો બનાવી રહ્યા છીએ અને ઘણા બધા લોકોના મેસેજ અને ઘણા બધા લોકોની કમેન્ટ્સ આવેલી હતી કે સર આગળના વિડીયો ક્યારે આવશે. પણ જે જીપીએસસી નો જે આપણે ઈમેલ અહીંનો તમને બધાને ખબર જ હશે, આપણે સ્ટોરીમાં પણ રાખ્યું હતું કે આપણે જ્યારે જે ડેપ્યુટી ડાયરેક્ટરનો સિલેબસ આવેલો હતો એના પછી જીપીએસસી ને ઈમેલ પણ કરેલો હતો નોટિસ લખીને, અને આપણે એને કોલ પણ કરેલો હતો કે સર જે સિલેબસ આવ્યો છે એ સિલેબસ છે એ બહુ જૂનો છે, જે એક છે એ બધા નાબૂદ થઈ ગયા છે, છતાં તમે આ સિલેબસની અંદર નાખ્યા છે. તો એના પછી જીપીએસસી જે આઈએસએચએમ નો જે સિલેબસ બહાર પાડ્યો તેની અંદર બંનેને મર્જ કરીને જે સુધારા વધારા કરીને મોકલેલા છે, જે સિલેબસ છે જે નવો આવ્યો છે. પરંતુ એના પછી જે સૌથી મોટી વાત થઈ છે કે જે એક્ઝામનો ટાઈમ હતો એ ઓલમોસ્ટ નહીં જોવા જઈએ તો 29 days, મતલબ 1 મહિનો ઓલમોસ્ટ ઘટાડી દીધો છે. એટલે આપણે તૈયારી કરવાનો આપણી પાસે સમય બહુ ઓછો છે. અને આ જેટલો ટાઈમ છે એની અંદર આપણે કેટલું મેક્સિમમ પોર્શન આપણે કવર કરી શકીએ એ તો જરૂરી છે જ, પરંતુ તમે એ પોર્શનને લઈને કેટલું વ્યવસ્થિત રીતે જેટલું વાંચો એટલું વ્યવસ્થિત તમે કરી શકો. કારણ કે બહુ ઓછા ટાઈમમાં વેકેન્સી પણ ઓછી છે અત્યારે તો, પણ જે ઓછા ટાઈમમાં તમે કેટલું વધુમાં વધુ તમને ઇઝીલી કે 10 જગ્યાએ મટીરિયલ જોવા જવાની જરૂર ન પડે, 10 વસ્તુ લેન્થથી તમારે કવર ના કરવું પડે, એ રીતે જ આપણે આપણું મટીરિયલ બનાવ્યું છે. ઓલમોસ્ટ આપણે બધી વસ્તુ કવર કરેલી જ છે. એટલે બેસ્ટ હું તમને સજેસ્ટ કરીશ તમે આ વિડીયો જોવો. તમારે કોઈ પણ એકની પીડીએફ ખોલીને જોવી નહીં પડે. એક જે હું અહીંયા ભણાવું છું એ તમે એક વખત વિડીયો જોઈ નાખો, પછી જે સ્લાઇડ ઉપર આવે છે એ સ્લાઇડ ઉપરના જે ઇમ્પોર્ટન્ટ જે મુદ્દા છે જે ગ્રીન કલરથી હાઇલાઇટેડ કરેલા છે એને તમે નોટ્સ કરી લ્યો. જેવી કે ડેટ્સ છે, કોઈ ફિગર્સ આપેલા છે, કોઈ ફાઇન છે, એવા ઘણા બધા મુદ્દાઓ છે, કયા સેક્શનની અંદર કયા ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુ આપેલી હોય છે. જનરલી આ એક્ટ ને રૂલ્સની અંદર એવું જ પૂછાતું હોય છે. તો આ વખતે જીપીએસસી એવું નથી આપેલું કે 100 માર્કનું છે એ ટેકનિકલ હશે, 100 માર્કનું આ હશે. પણ જે આપણે ડેપ્યુટી ડાયરેક્ટરની જે 2025માં એક્ઝામ લેવાની હતી એની અંદર 70 થી 80 માર્કનું તો જે એમસીક્યુ હતા એ બી એનાથી વધુ હતા. તો એ પણ એક્ટ એન્ડ રૂલ્સના જ હતા. તો એક્ટ એન્ડ રૂલ છે એ મેઇન આપણે જે ફર્સ્ટ વિડીયોમાં વાત કરી હતી કે જે એક્ટ એન્ડ રૂલ છે તે મેઇન રોલ છે, એ તમારા જરૂરી ડે ટુ ડે ની અંદર કામ આવવાના છે. એટલે તમારે એ ભણવો જરૂરી જ છે અને તમારે સમજવો પણ જરૂરી છે, અને ઇન્ટરવ્યુ માટે પણ ખૂબ જરૂરી છે. તો જે આપણે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986ની વાત કરવાના છીએ એની અંદર આપણા ટોટલ 4 લેક્ચર રહેશે. આ જે ફર્સ્ટ લેક્ચર છે એનું બેકગ્રાઉન્ડ છે એ હશે, સેકન્ડ લેક્ચર એના એક્ટ્સ હશે, થર્ડ લેક્ચર એના રૂલ હશે, અને જે ફોર્થ લેક્ચર આવશે એના પીવાયક્યુ હશે. તો આપણે ટ્રાય કરીએ છીએ કે આ 2 દિવસની અંદર, 2 થી 3 દિવસની અંદર આ 4 લેક્ચર તમને મળી જાય યુટ્યુબની અંદર. તો તમારો જે સિલેબસ આવ્યો છે, સિલેબસમાંથી વાત કરીએ આપણે, તો સિલેબસની અંદર જે પોઈન્ટ આપેલા છે તો અત્યારે આપણે 2 વસ્તુ કવર કરવાના છીએ, જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન રૂલ્સ. આ બંને કવર થઈ જશે. પછી આપણે કરવાના છીએ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, મેન્યુફેક્ચરિંગ સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટ હાઝર્ડસ કેમિકલ રૂલ્સ 1989, અને જે કેમિકલ એક્સિડન્ટ ઇમરજન્સી પ્લાનિંગ પ્રિપેરેડનેસ એન્ડ રિસ્પોન્સ રૂલ્સ 1996. તો પહેલા આપણે આ 4 કવર કરીશું. એના પછી જે આ થર્ડ ટોપિક છે એ કવર કરીશું. પછી આ કરીશું ને લાસ્ટમાં જે સોશિયલ સિક્યોરિટી 2020નો કોડ છે એ કરવાના છીએ. હવે એમાં પણ કે છે અત્યારે જોવા જઈએ તો જ્યારે આની પહેલા એક્ઝામ લેવાની હતી ત્યારે એક્ટ્સ એન્ડ રૂલનો સિલેબસ છે બહુ લેન્થી હતો. આ વખતે બહુ સ્પેસિફિક આપેલું છે કે ખાલી ફેક્ટરી રિલેટેડ છે એ જ રૂલ આપણે વાંચવાના છે. આમાં ખાલી એમ્પ્લોય કમ્પન્સેશન અને જે મેટર્નિટી બેનિફિટના એક્ટ છે એ જ આપણે વાંચવાના છે. તો એમ જોવા જઈએ તો સિલેબસ જે એક્ટ એન્ડ રૂલનો છે એ ઓલમોસ્ટ 30%ની આસપાસ ઘટી ગયો છે. પણ આ બહુ જરૂરી છે એક્શન રૂલ કરવા અગર તમારે પાસ થવું એક્ઝામની અંદર. અગર તમે આ એક્શન રૂલનું અગર 70 to 80 માર્ક્સનું આવે છે, જેમાંથી તમે 80% અગર તમારા માર્ક આવી જાય છે, 70 છે તો તમારા 50 થી 60 માર્ક આવી જાય છે, તો તમારા ઘણા બધા ચાન્સીસ છે કે તમે
પ્રિલિમ્સ ક્લિયર કરી શકો છો. સો આપણે વધુ આને નહીં ખેંચીએ, આપણે જે આગળ વાત કરવાના છીએ એની ઉપર વાત કરીશું. યસ, અને સેકન્ડ વસ્તુ કે સ્લાઇડમાં આપણે વધુ એનિમેશન કંઈક ફોટોઝ અત્યારે એડ કરવાની ટ્રાય નથી કરી, કારણ કે એમાં ઘણો બધો ટાઈમ કન્ઝ્યુમ થાય છે પીપીટી વ્યવસ્થિત બનાવવાના ચક્કરમાં. તો અત્યારે મારો એમ એ જ છે કે તમને ઇઝીલી કઈ રીતે જેટલું બને એટલી જલ્દી તમને વધુમાં વધુ પોર્શન કવર કરાવી શકું, કારણ કે 23 તારીખે છે, 26 તારીખે સોરી 26 તારીખે છે જે જનરલ પેપર છે એ છે, અને પછી 13 તારીખે ડાયરેક્ટ આપણું ટેકનિકલનું પેપર છે. તો એટલા માટે આપણી પાસે ટાઈમ ઘણો બધો ઓછો છે. સો આપણે વાત કરવાના છીએ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 ની વાત કરવાના છે. કયો એક્ટ છે? 29મો એક્ટ 1986 નો. ક્યારનો એક્ટ છે? 29મો એક્ટ 1986 નો. યસ. હવે કોઈ પણ એક્ટ સમજતા પહેલા આ રોમન નંબર્સ યાદ હોવા જરૂરી છે, કારણ કે જનરલી જ્યારે ઘણા બધા સ્ટુડન્ટને તો 90% આવડતું હોય છે, 10% જે મારા જેવા સ્ટુડન્ટ હોય છે એને ન આવડતા હોય કે રોમન નંબર શું છે. હવે તમે જ્યારે એક્ઝામ આપવા બેસો છો તો તમે એક્ટ પણ જોશો, તો એક્ટની અંદર જે ચેપ્ટર છે કે ચેપ્ટર 1, 2, 3, 4, 5, 6 એ બધા રોમન નંબર્સની અંદર લખેલા હોય છે. એટલે હું તો દાખલા તરીકે વાંચવા બેસતો હોય તો મેં બધા લખી નાખ્યા કે જે નોર્મલ આપણું ઇંગ્લિશની અંદર જે આવે છે એની અંદર મેં લખી નાખ્યા 1, 2, 3, 4, 5. પણ જ્યારે એક્ઝામની અંદર પૂછાય છે કે ભાઈ આ ચેપ્ટર છે એ કયાની અંદર આવે, તો જ્યારે ચેપ્ટરનું મને 3 સુધી તો આવડે છે, 5 સુધી આવડે છે, 10 સુધી આવડે છે, પણ જ્યારે 11મું ચેપ્ટર 12મું ચેપ્ટર એ આવે છે ત્યારે લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે, અને એવી બહુ માઇનર મિસ્ટેકના લીધે આપણે ઘણા બધા માર્ક્સ જતા હોય છે. એટલે મેં પેલા જે વિચાર્યું, જે મારા પર્સનલ બધા એક્સપિરિયન્સ છે એ હું બધામાં શેર કરું છું, અને મેં જે લોકો પાસેથી ઘણા બધા લીધા છે કમેન્ટ્સ, એના ઉપરથી જ આપણે આ બનાવવાની ચાલુ કરી છે. મેઇન રોમન નંબર સમજવા માટે તમને બે વસ્તુની ખબર હોવી જોઈએ. એક તો છે આ 1, સેકન્ડ છે આ વી મતલબ 5, અને એક્સ. આ ત્રણ તમને ખબર છે એનો મતલબ તમને બધા રોમન નંબર્સ આવડે છે. આપણે અત્યારે 1 થી 20 જ સમજવાના છીએ, એનાથી વધુ નહીં સમજીએ. 1, 2, 3, 3 સુધી તો બધાને ખબર છે. યસ. હવે જ્યારે પણ 4, દાખલા તરીકે 4 છે, આ 3 સુધી જ કન્સિડર થાય. હવે જ્યારે કોઈ પણ વસ્તુ માઇનસ કરવાની છે, એટલે દાખલા તરીકે હું 5 લીધું, તો એ 5 ની આગળ હું આ એક આ લગાડી દઈશ, એક જે સીધી લાઈન જ આપણે પકડીએ, ઠીક છે. તો એ થઈ જશે જ્યારે જે એની ડાબી બાજુ હશે, મતલબ એ આગળના જે અંક છે એની અંદરથી માઇનસ થશે. સપોઝ વી છે, વી કેટલો છે? 5 છે, અને 4 છે એટલે મતલબ 1 લીટો, એટલે એમાંથી માઇનસ થાય, એટલે કેટલા થઈ ગયા? 4. ઠીક છે. અગર એની જમણી બાજુ છે, અગર જે પણ વર્ડ છે, દાખલા તરીકે વી છે, તો વી ની જે જમણી બાજુ હશે, મતલબ 5 છે, તો એ પ્લસ થશે. ડાબી બાજુ છે મતલબ માઇનસ, જમણી બાજુ છે મતલબ પ્લસ. ઠીક છે. તો આ 4 થઈ ગયું, 5 થઈ ગયું. પછી આ 3 સુધી પાછું આવશે, 3 સુધી મતલબ વી 3, 8, મતલબ 3 વખત આ, એટલે 5 ને 3, 8. હવે આવ્યું એક્સ, એક્સ મતલબ 10. એક્સ માંથી 1 જાય તો 9 એક્સ. પછી એક્સ ની આજુબાજુમાં 13 સુધી થઈ ગયું. તો કે હવે સર 14 પછી શું કરવાનું? તો પેલા 10 કર્યા, પછી જે 4 હતા એને જ આપણે મૂકી દીધા વી -1, એટલે 4. એટલે 10 ના 10 4, એક્સ અને વી 15. પછી પાછું સેમ આયા એક્સ, પછી જે વી છે એ વી +1, તો મતલબ 16. એક્સ આવ્યો, વી આવ્યો, ઠીક છે. એટલે કેટલા થયા? એક્સ ને વી 15, પછી કેટલા ઘટે છે? તો 2, 2 કરી નાખ્યા એટલે 17. એક્સ ને વી કેટલા આવ્યા? 3. તો કેટલા થઈ ગયા આપણા? 18. પાછું એક્સ આવ્યો, પાછો એક્સ ને લઈ આવ્યા, અને એક માઇનસ કરવાનો છે, આ ડબલ એક્સ મતલબ 20. સમજાઈ ગયું તમને? તો આ બહુ ઈઝી છે. એક વખત પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે, પણ યાદ રાખવા ખૂબ જરૂર છે. કૃપા કરીને આ બધી વસ્તુ યાદ રાખજો, જે જે કહું છું કે યાદ રાખજો એ વસ્તુ. આપણે આની અંદર જે જે ભણવાના છે બધું જ જરૂર છે, કારણ કે મેં બધા પીવાયક્યુ ઓબ્ઝર્વ કર્યા છે, તો આ એકની અંદરથી જનરલી ઘણા બધા માર્ક્સનું પૂછાતું હોય છે, જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. કારણ કે એન્વાયરમેન્ટ અત્યારે ખૂબ ચર્ચામાં હોય છે અને ખૂબ મહત્વનો મુદ્દો છે, એટલે આ એકને વાંચવો ખૂબ જરૂરી છે. નેક્સ્ટ આપણે વાત કરવાની છે એનું બેકગ્રાઉન્ડ શું છે.
સો જે જેમ બધાને ખબર જ છે, જે ભોપાલની અંદર ગેસ ટ્રેજેડી થઈ હતી 1984 ની અંદર, એના પછી છે આ એક્ટ છે ઇન્ડિયાની અંદર લાવવાનું વિચાર કરવામાં આવ્યો હતો. મતલબ એને લાગુ કરવાની ને કઈ રીતે બનશે, એનું શું હશે, એ બધું લાગુ કરવાની તૈયારી કરવામાં આવી. તમારે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે કે જે ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ હતી એની અંદર કયા ગેસ કયા કેમિકલના લીધે આ ટ્રેજેડી થઈ હતી. અને આઈ થિંક તમે જે લેટેસ્ટ હમણાં મૂવી મે બી સિરીઝ છે કે મૂવી છે એ આવ્યું છે, જે ધ રેલવે મેન કરીને નેટફ્લિક્સની ઉપર છે, તે જોયું જશે. એ આની ઉપર જ બેઝ છે, ભોપાલ ગેસ ટ્રેજેડી ઉપર. સો જે આપણે શું યાદ રાખવાનું છે, ભોપાલની ગેસ ટ્રેજેડી થઈ એના પછી આ એક્ટને લાગુ કરવામાં આવ્યો. એના પછી નક્કી કરવામાં આવ્યું કે આ પ્રમાણેનો કોઈ એક્ટ બનશે એને લાગુ કરવામાં આવશે. ક્યારે લાગુ થયું આ દેશની અંદર, આ ખાસ યાદ રાખજો, આ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે. 19 નવેમ્બર 1986 ના દિવસે. આ દિવસે શું છે બીજું, તો કે ભાઈ જે ઇન્દિરા ગાંધી હતા ત્યારના પ્રાઇમ મિનિસ્ટર, તો એમનો જન્મ દિવસ હતો આ દિવસે. તો એ દિવસે આ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. પણ તમે કોઈ પણ એક્ટની પીડીએફ ખોલીને જોશો તો એની અંદર જે ડેટ લખેલી હશે એ કઈ ડેટ હશે કે જ્યારે એને પ્રેસિડેન્ટે એને હસ્તાક્ષર કર્યા હશે. એ ડેટ છે 23 મે 1986. તો આઈ થિંક હું એક પેપર જોતો હતો, એની અંદર 23 મે 1986 છે ઇફેક્ટમાં આવ્યો તો એ ડેટ લખેલી હતી. પણ એવું નથી, જ્યારે આ એક્ટ છે એને આના હસ્તાક્ષર મળી ગયા હતા એ 23 મે ના દિવસે હસ્તાક્ષર મળી ગયા હતા. પણ જે ફોર્સમાં જે કેમ ઇન્ટુ ફોર્સ આવ્યો, મતલબ જ્યારે લાગુ કરવામાં આવ્યો એ 19 નવેમ્બર 1986. તો આ બંને ડેટ યાદ રાખવી જરૂરી છે. હવે આ એક્ટ છે એ છે જે આપણે જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુટ છે, ભારતીય બંધારણ, એનો આર્ટિકલ 253 છે. એ પાર્લામેન્ટને પાવર આપે છે કે જો કોઈ પણ કોન્ફરન્સ હોય, કોઈ પણ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હોય કે જેની અંદર એમઓયુ થયા હોય, એવા કોઈ પણ ડિસિઝન લેવાના હોય તો એને લાગુ કરવાનું અને પાવર આપે છે. જે યુનાઇટેડ નેશનના માં. હવે આપણે એક સ્ટોરી સમજીએ. 1972 ની વાત છે, જૂન 1972. સ્વીડન કરીને દેશ છે, એની અંદર સિટી છે સ્ટોકહોમ. એની અંદર એક કોન્ફરન્સ ભરાઈ છે. એ કોન્ફરન્સ કેના રિલેટેડ હોય છે કે જે હ્યુમન એન્વાયરમેન્ટના રિલેટેડ હોય છે. અને એ કોન્ફરન્સનું નામ શું હોય છે કે યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ધી હ્યુમન એન્વાયરમેન્ટ. એની અંદર ઇન્ડિયાને કોણ રિપ્રેઝેન્ટ કરે છે, જે આપણા પ્રધાનમંત્રી હતા એ સમયના, જે ઇન્દિરા ગાંધી. તો એ કોન્ફરન્સની અંદર જાય છે અને ત્યારે એ ટાઈપનું ડિસિઝન લે છે. ત્યારે બધા મળીને એક ડિસિઝન લે છે કે આપણે એન્વાયરમેન્ટને બચાવવાના અલગ અલગ કામ કરીશું. તો ત્યારે પણ આ એક્ટ આવશે એની આપણે પ્રતિજ્ઞા લીધી હતી ત્યારે ઇન્ડિયાએ પાર્ટિસિપેટ કર્યું હતું. ત્યારે ડિસિઝન લેવાનું હતું કે ભાઈ આપણે આ ટાઈપનું એન્વાયરમેન્ટને બચાવવા માટેનો એક લઈ આવીશું. પણ આ વાત છે 1972ની, સમજો. 1972 પછી 1984માં એવું છે ને કે જે કોઈ પણ વસ્તુને શીખ ત્યારે જ મળે કે જ્યારે આપણા જીવનની અંદર કંઈક વસ્તુ થાય. તો 1972માં તો આપણે ડિસિઝન લઈ લીધું કે આ ટાઈપનું આપણે એક્ટ લઈ આવશું અને એન્વાયરમેન્ટને બચાવશું. પણ ત્યાં એના પછી કોઈ કામગીરી કરવામાં જ ન આવી. પણ જ્યારે આવી ભોપાલમાં જે ગેસ ટ્રેજેડી થઈ, એમાં જે હજારો માણસો મરી ગયા, એના પછી જે ડિસિઝન લેવામાં આવ્યું કે ભાઈ હવે આપણે આવો એક્ટ લાગુ કરવો જશે. સો આની અંદર આ યાદ રાખવું જરૂર છે. આ પણ એક્ઝામની અંદર પૂછાયેલું છે. યુએન સ્ટોકહોમ કોન્ફરન્સ હતી, એની અંદર આ ડિસિઝન લેવાનું હતું. હવે આનો ઓબ્જેક્ટિવ શું હતો, તો કે ભાઈ જે એન્વાયરમેન્ટ છે એને બચાવવાનો હતો, અને જે હ્યુમન છે એને અલગ અલગ હાઝાર્ડથી નુકસાન ન પહોંચે. કોઈ લિવિંગ ક્રિચર છે, બીજા કોઈ જે પ્લાન્ટ્સ છે અથવા કોઈ પ્રોપર્ટી છે, એને કોઈ વસ્તુથી નુકસાન ન પહોંચે, એનો જે મેઇન ઓબ્જેક્ટિવ છે આ એક્ટનો એ છે. અને આ એક અમ્બ્રેલા લેજિસ્લેશન છે જે એર, વોટર અને લેન્ડને કવર કરે છે. હવે અમ્બ્રેલા લેજિસ્લેશન એટલે થાય શું એ આપણે આગળની સ્લાઇડમાં જોશું. સો અમ્બ્રેલા લેજિસ્લેશન એટલે શું થાય, કોઈ એવો લો જે બ્રોડ લીગલ ફ્રેમવર્ક છે, બ્રોડ લીવર અને મલ્ટિપલ મુદ્દાઓને કવર કરે છે એક જ એક્ટની અંદર. મલ્ટિપલ. હવે દાખલા તરીકે તમે જોવા જાઓ તો એન્વાયરમેન્ટ છે એ મોટો વાઇડર ટોપિક છે.
તો એની અંદર ઘણી બધી વસ્તુ આવી શકે. તો કે એરના રિલેટેડ પોલ્યુશન થઈ શકતું હોય, જમીનના રિલેટેડ થાય, પછી કોઈ ઇન્ડસ્ટ્રીનું એ લોકો પોલ્યુશન ફેલાવતા હોય તો એના રિલેટેડ હોય, પ્લાસ્ટિકનું છે, ઈ વેસ્ટ છે, ઘણા બધા ટાઈપના પોલ્યુશન થતા હોય છે. તો તમે જનરલી જોતા હો છો કે જે એક એક્ટ હોય છે એની અંદર જનરલી એક જ રૂલ હોય છે, પણ આની અંદર આ અમ્બ્રેલા લેજિસ્લેશન હોવાથી આ એક પેરેન્ટ એક્ટ છે. આ એક પેરેન્ટ એક્ટ છે. એની અંદરમાં ઘણા બધા રૂલ્સ છે, નોટિફિકેશન છે અને રેગ્યુલેશન બનાવવામાં આવે છે. તો આ યાદ રાખવું જરૂરી છે કે આ એક અમ્બ્રેલા લેજિસ્લેશન છે, એ એક પેરેન્ટ લો છે. એની અંદર ઘણા બધા રૂલ્સ બનેલા હોય છે, નોટિફિકેશન બનેલા હોય છે અને રેગ્યુલેશન બનેલા હોય છે, અને આ એક પેરેન્ટ એક્ટ છે. અને આની જે અલ્ટિમેટ સત્તા છે એ કોની પાસે રહેલી હોય છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે રહેલી હોય છે. એટલે આના રિલેટેડ જેટલો પણ પાવર હશે એ સેન્ટ્રલ પાસે હશે, અને એની પાસે પાવર એ બી હશે કે કોઈ ઓથોરિટીને એસ્ટાબ્લિશ કરી શકશે કેના રિલેટેડ કે ભાઈ એ એન્વાયરમેન્ટના પોલ્યુશનને બચાવી શકે, કે એન્વાયરમેન્ટનું પોલ્યુશનને પ્રિવેન્ટ કરી શકે. કોઈ કરે નહીં પોલ્યુશન ના માટે, એ કોઈ પણ રીજન હોય પાછું એ ફેર નથી પડતો. તો આ યાદ રાખવું જરૂરી છે. ઠીક છે. નેક્સ્ટ આપણે કયા કયા રૂલ છે એની અંદર કવર કરવામાં આવ્યા છે. તો આની અંદરથી ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાય છે, તો આ યાદ રાખજો. લાસ્ટ યર પણ જે એક્ઝામ લેવાની હતી એની અંદર પણ પૂછાણા હતા. તો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન રૂલ 1986 આપણને ખબર જ છે, આપણા સિલેબસની અંદર છે આ. નેક્સ્ટ છે મેન્યુફેક્ચરિંગ, સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટ હાઝાર્ડ કેમિકલ રૂલ્સ 1989. આ પણ આપણા આની અંદર છે, સિલેબસની અંદર. બીજું છે હાઝાર્ડસ એન્ડ અધર વેસ્ટ મેનેજમેન્ટ ઓફ ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ રૂલ્સ 2016. નેક્સ્ટ છે કેમિકલ એક્સિડન્ટ ઇમરજન્સી પ્લાનિંગ એન્ડ પ્રિપેરેડનેસ એન્ડ રિસ્પોન્સ રૂલ 1996. તો આ પણ આપણા સિલેબસની અંદર છે. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016. તો મિત્રો કોમેન્ટ સેક્શનની અંદર બતાવજો કે સોલિડ વેસ્ટ એટલે શું થાય. આપણે આજુબાજુમાં કયો સોલિડ વેસ્ટ રહેલો હોય છે. પછી જે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016. નેક્સ્ટ છે ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2022. સો એક હજી તમને એક ટાસ્ક આપું છું કે જનરલી આપણે જોતા હોઈએ છીએ કે જે લોકો ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરે છે એમને ખબર જ હશે, કોઈ પણ. અને અત્યારે ઘણી બધી મ્યુનિસિપાલિટી પણ એવું લાગુ કરે છે કે અલગ અલગ કચરા માટે અલગ અલગ ડસ્ટબિનનો કલર હોય છે. તો આપણી એક્ઝામ માટે જરૂરી છે કે આપણને આઈડિયા હોવો જોઈએ કે કેટલા ટાઈપના કલરની ડસ્ટબિન આવે ને એની અંદર કયા કયા ટાઈપનો વેસ્ટ કલેક્ટ કરીને નાખવામાં આવે છે. ઠીક છે. તો આની અંદર શું યાદ રાખવાનું છે? તો એકનું નામ શું છે અને એનું યર કયું છે. કારણ કે જો બે એક એક્ઝામની અંદર પૂછાયેલું છે કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 છે, તેઓ સાચો એક કયો છે? 2016 છે, 2014 છે, 2015 છે, કયો યરમાં એ લાગુ પડ્યો છે? ઠીક છે. તો આ બધા એક્ટ છે, આ બધા રૂલ્સ છે, એ યાદ રાખવા જરૂરી છે. રૂલ્સ છે એનો કયા યરમાં ઇમ્પ્લિમેન્ટ થયા છે. હજી બીજા પણ છે. તો નેક્સ્ટ છે બેટરી વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2022, કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલેશન વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016, ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સ રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ રૂલ્સ 2000, જે નોઇઝ પોલ્યુશનના રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ રૂલ્સ 2000, વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ રૂલ્સ 2017. તો તમે જ્યારે એન્વાયરમેન્ટનો કોઈ ટોપિક ભણતા હશો અથવા જીઓગ્રાફી ભણતા હશો તો તમને ખબર જ હશે કે વેટલેન્ડ એટલે શું થાય. પછી ઓઝોન ડેપ્લિએશનમાં અંદર કયા કયા ઘટકો છે એ સૌથી વધુ અસર કરે છે, કે ઓઝોનનું પડ છે આપણું જે અત્યારે એને નુકસાન પહોંચી રહ્યું છે, કયા કયા એવા જે પરિબળો છે ઇફેક્ટ કરે છે અને સૌથી વધુ. તો આની અંદર છે આપણે એન્વાયરમેન્ટ રિલેટેડ પણ ઘણી બધી વસ્તુ વાંચવાની જરૂર છે. કારણ કે આ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ કારણ કે ઇન્ડસ્ટ્રીને લગતું છે તો એન્વાયરમેન્ટ એ બહુ મોટો ટોપિક છે. એટલે તમારે કોઈ પણ એવા કન્વેન્શન હોય છે કે જે ઓઝોન ડિપ્રેશનના રિલેટેડ હોય, કોઈ એવી વસ્તુ હોય કે જે પોલ્યુશન કરતી હોય, કયા કઈ વસ્તુને અસર કરે છે એવા કોઈ, પછી જે એન્વાયરમેન્ટ ડે ઉજવવામાં આવતા હોય તો એના રિલેટેડ કોઈ માહિતી હોય, તો એ બધી વસ્તુ તમારે આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ માટે બહુ જરૂરી છે. નેક્સ્ટ છે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન 1991માં આવી, 2011માં આવી ને 2019માં આવી. અને આ એક લેટેસ્ટ છે, એ
આ જનરલી જરૂરી છે નહીં, પણ આ એક કહી દઉં છું, કારણ કે આના રિલેટેડ છે કે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન મેનેજમેન્ટ ઓફ કન્ટામિનેટેડ સાઇટ રૂલ્સ 2025. તો આની અંદર એવું છે કે ગવર્મેન્ટ છે એક રૂલ લઈ આવી છે. એની અંદર જે સેન્ટ્રલ પોલ્યુશનનો જે બ્યુરો હોય છે અને જે સ્ટેટના અલગ અલગ બ્યુરો હોય છે એન્વાયરમેન્ટને લગતા, એ લોકો ઘણી બધી એવી જગ્યા ફાઇન્ડ કરશે કે જે કન્ટામિનેટ થઈ ગઈ છે. કન્ટામિનેટ મીન્સ કે જે જગ્યાએ ઘણું બધું પ્રદૂષણ થઈ ગયું છે. દાખલા તરીકે કોઈ ગ્રાઉન્ડ વોટર છે, તો ગ્રાઉન્ડ વોટર છે આખું, મતલબ એની પ્રદૂષણના લીધે યુઝમાં થઈ શકે એવું નથી. તો ગવર્મેન્ટે આ રૂલ લાવીને એવું કીધું છે કે તે 6 મહિનાની અંદર આવી બધી સાઇટ્સ છે એ સર્ચ કરશે, એને કઈ રીતે ફરીથી રિસ્ટોર કરી શકીએ આપણે, તો એના રિલેટેડનો આ રૂલ છે. આની એક જે એમઈએ છે એને એક નોટિફિકેશન બહાર પાડી હતી. એ ખાલી તમે નોટિફિકેશન વાંચી લેજો વખત, એટલે તમને આઈડિયા આવી જશે. હું આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને શેર કરી દઈશ. તો જે ટેલિગ્રામ ગ્રુપ છે તમે જોઈન ન કર્યું હોય તો તમે જોઈન કરી લેજો. યસ, અને ઘણા બધા લોકોનો ક્વેશ્ચન હતો કે સર આ પીપીટી મટીરિયલ તમે આપો. તો મારું એવું કહેવું છે કે આ પીપીટી મટીરિયલ એકચ્યુઅલી એવું છે કે આની અંદર ઘણો બધો મેં ટાઈમ આપેલો છે આ પીપીટી બનાવવાની પાછળ. તો આ હું તમને શેર નહીં કરી શકું, પણ જે બીજું મટીરિયલ છે ડેફિનેટલી મારી પાસે જે અવેલેબલ હશે હું તમને શેર કરવાની ટ્રાય કરીશ. નેક્સ્ટ વાત કરીએ, આ એક્ટ છે કયા કયા આર્ટિકલની મદદથી બન્યો છે. તો જેમ આપણે વાત કરી કે આર્ટિકલ 253, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો આર્ટિકલ 253, આ એક્ટ બનાવવા પાછળનું જે કોર લીગલ એક ફાઉન્ડેશન છે, જે ઈપીએની બિહાઇન્ડ છે. આ શું કરે છે તો કે પાર્લામેન્ટને પાવર આપે છે. કોને? પાર્લામેન્ટને પાવર આપે છે. શેનો પાવર આપે છે તો કે ભાઈ આ લોને લાગુ કરવાનો. જે ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ થતા હોય, ઠીક છે, આપણા કેસમાં શું છે કે જે 1972 ની અંદર સ્ટોકહોમ એગ્રીમેન્ટ થયો, એ યાદ રાખજો. કઈ જગ્યાએ થયો? સ્ટોકહોમ્સ, યુએન નો સ્ટોકહોમ્સ. યુએન છે એનો સ્ટોકહોમ એગ્રીમેન્ટ, પણ કઈ જગ્યાએ સ્ટોકહોમ આવેલું છે કે તો સ્વીડનની અંદર. તો જે આ થયું એના અલગ અલગ જે એગ્રીમેન્ટ થતો એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ હોય છે આ એક્ટનું. બીજું છે આર્ટિકલ 48A. હવે આ આર્ટિકલ છે એ સ્ટેટ માટે છે. જે સ્ટેટ છે એને ડાયરેક્ટ કરે છે, શું શું ડાયરેક્ટ કરે છે કે એ એન્વાયરમેન્ટ ને પ્રોટેક્ટ કરવાના ને ઇમ્પ્રૂવ કરવાના પગલાં લે આગળ. એનાથી એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ કાં તો જે વાઇલ્ડ લાઈફ છે એને બચાવવા માટેના સ્ટેટ છે આગળ પગલાં લે. ઠીક છે. નેક્સ્ટ આર્ટિકલ છે જે આર્ટિકલ 51A. હવે એક ફંડામેન્ટલ ડ્યુટી છે. કોની છે? એવરી સિટીઝન ઓફ ઇન્ડિયા, કે આપણે બધાએ મળીને એન્વાયરમેન્ટ બચાવવાનું છે. એવું નથી કે આપણે ગમે ત્યાં બહાર ગયા અને ડાયરેક્ટ આપણે ગમે ત્યાં કોઈ વસ્તુ ખાઈને ડાયરેક્ટ પ્લાસ્ટિક ફેંકી દઈએ છીએ. પ્લાસ્ટિકને રિસાયકલ થતા હજારો વર્ષો લાગે છે. તે આપણી જવાબદારી છે. એટલે ઇન્ડિયાના બધા લોકોની જવાબદારી છે કે આ રૂલના બધું પાલન થાય. અને કઈ કઈ એક લેટેસ્ટ અપડેટ છે આ એકના રિલેટેડ એ જોઈ લઈએ આપણે. સો એક 2023ની અંદર એમેન્ડમેન્ટ લઈ આવવામાં આવ્યું, જન વિશ્વાસ એમેન્ડમેન્ટ ઓફ પ્રોવિઝન એક્ટ 2023. ક્યારથી ઇફેક્ટિવ હતું? 1 એપ્રિલ 2024. જે લોકો તૈયારી કરે છે એમને ખબર જ હશે કે જન વિશ્વાસ એમેન્ડમેન્ટ પ્રોવિઝન એક્ટ શું છે. પણ આપણે એની અંદર એટલું બધું ડિટેલમાં ભણવાની જરૂર નથી. આપણે આ ટોપિક ભણીએ પણ એટલે છીએ કારણ કે આની અંદર જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ છે એની અંદર પણ એક બે સુધારા કરવામાં આવ્યા આના લીધે. એટલા માટે આનો એમ શું હતો કે ડિક્રિમિનલાઇઝેશન એન્ડ રેશનલાઇઝેશન ઓફ ઓફેન્સ અંડર એન્વાયરમેન્ટલ લોઝ. ઠીક છે. હવે આ એક્ટ લઈ આવ્યા છે એનો એમ કોઈ પણ એક્ટ માટે શું હતો કે જે ઘણા બધા એવા લોઝ હતા એની અંદર નાના નાના ગુનાઓ માટે પણ એને ક્રિમિનલની મતલબ જેલની સજા આપેલી હતી અને બહુ ડિટેલની અંદર આપેલા હતા કે ભાઈ આ વસ્તુ કરી તો તમને 7 વર્ષની સજા થશે. અને એ બહુ નાના નાના કાયદા માટે પણ એવી બધી સજાની જોગવાઈ હતી. જનરલી એવી તો હોવી જ જોઈએ, પરંતુ હવે આ બધા ઘણા બધા ઇન્ડસ્ટ્રી લઈ આવવાના કારણે આવી બધી ચેન્જીસ લઈ આવતા હોય છે. તો શું કર્યું કે એની અંદર જે ઓફેન્સીસ હતા એની અંદર જે જેલની સજા ને બધું હતું એને કન્વર્ટ કરીને એક મોનેટરી પેનલ્ટીઝ કરી નાખી. જે સજા હતી એને સાવ નાબૂદ કરી નાખી.
મતલબ બહુ ઘણી બધી, એવું નથી કે બધી જગ્યાએ નથી, પણ ઘણા બધા એવા નાના નાના ગુના હતા એની અંદર પેનલ્ટી કરી નાખી, ભાઈ તમારે આટલી ફીસ ભરવી પડશે. એક એવું મિકેનિઝમ બનાવ્યું જ્યાં પેનલ્ટીઝ છે એ દર 3 વર્ષે ઓટોમેટિક વધશે. ઠીક છે, પેનલ્ટીઝ છે ઇન્ક્રીઝ પીરિયોડિકલી ટુ ઇમ્પ્રુવ કમ્પ્લાયન્સ, એટલે દર 3 વર્ષે કેટલા 10% વધશે, 10% વધશે જે ઓફેન્સીસની પેનલ્ટીઝ છે. મતલબ જે તમે ગુનો કંઈક કર્યો છે તો એના દંડ જે તમારે ભરવો પડે છે દર 3 વર્ષે 10% વધશે. આ એકના રિલેટેડ, આ એકની અંદર જે જે જોગવાઈ કરવામાં આવી છે. હવાનો એમ શું હતો? તો ભાઈ ગવર્મેન્ટ એવું કહે છે, આનો એમ હતો કે જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે એ કરવામાં આવે, પણ ઇન્શ્યોર કરવામાં આવે કે એન્વાયરમેન્ટના કમ્પ્લાયન્સ પણ ફોલો કરવામાં આવે. સો આ એમ હતો મેઇન. તો નેક્સ્ટ આપણે જોવાના છીએ છે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એમેન્ડમેન્ટ બિલ 2025. તો આ એટલું બધું જરૂરી નથી આપણા માટે, પણ આ ઇન ફ્યુચર માટે જરૂરી છે, કારણ કે આ હજી એક બિલ છે રજૂ કરવામાં આવે છે, આની અંદર હજી મંજૂરી મળી છે નહીં આ બિલ માટેની. તો આ એક આપણે ખાલી અપડેટ છે કે આ ટાઈપનું એક બિલ પણ મતલબ સંસદની અંદર રજૂ કરવામાં આવ્યું છે. સો આનો મેઇન શું એમ હતો કે ઇન્ટ્રોડક્શન ઓફ નેશનલ કાર્બન બજેટ ટુ સ્પેસિફાઈ પરમિસિબલ એન્યુઅલ CO2 ઓફ એમિઝન ફોર ઇન્ડિયા. હવે નેશનલ કાર્બન બજેટ બધાને ખબર જ છે. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ આપણા ઘરનું, તો આપણે આપણા ઘરની અંદર કોઈ પણ આપણે મહિનાનું બજેટ નક્કી કરતા હોઈએ છીએ કે આ વસ્તુ મારે, દાખલા તરીકે ઘરનો કોઈ સામાન લેવાનો છે, તેના પાછળ હું 20% ખર્ચો કરીશ, પછી મારે બહાર ફરવા જવું છે તો એના પાછળ 10% ખર્ચો કરીશ. ઠીક છે, સો એ ટાઈપનો જે આપણે બજેટ નક્કી કરતા હશે એની અંદર કેટલું સેવિંગ કરશું. ઠીક છે, સો આ લઈ આવવાનો એમ શું હતો કે જે 2070 છે, કયું 2070, ઠીક છે, તો 2070 ની અંદર જે આપણે જે નેટ કાર્બન ઝીરોનો ગોલ લીધો છે 2070 નો, તો એને ફૂલફિલ કરવા માટે આ જે બજેટ છે એ લેવામાં આવ્યું છે. એમાંથી ગવર્મેન્ટ એવું કરશે કે એક ફિક્સ કરશે કે પર યર આપણે આટલા CO2 નું ઇમિશન કરશું અને આટલા CO2 નું ઇમિશન ઘટાડશું. એમ ધીમે 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 કરીને જયારે 2070 આવશે, મતલબ 70, તો ત્યાં સુધીમાં આપણું CO2 જે કાર્બન એમિશન છે એ નેટ ઝીરો હોવું જોઈએ. પણ ગુજરાતે પણ ઘણા બધા મતલબ ગોલ લીધેલા છે, કે જ્યારે ગુજરાત ગવર્મેન્ટે પણ એક ગોલ લીધેલો છે કે 2030 સુધીમાં એની જે 52% એનર્જી છે એ રિન્યુએબલ સોર્સિસની અંદરથી આવવી જોઈએ. તો આવા ઘણા બધા છે. તો આ ટાઈપના જે ક્વેશ્ચન્સ હોય છે એ પણ તમારે કરવા જરૂરી છે. અને બીજું એક આની અંદર શું કન્સિડર કરવામાં આવે છે, એન્વાયરમેન્ટની ડેફિનેશન હતી. એની અંદર જનરલી શું કે એર છે, લેન્ડ છે, કાં તો વોટર છે, એ 3 વસ્તુને જ કવર કરવામાં આવતી હતી. પણ આની અંદર બાયોડાયવર્સિટી છે, વેજીટેશન છે, મતલબ એવા કોઈ જંગલો છે કે એને પણ કવર કરવામાં આવે છે, કોઈ નેચરલ હેરિટેજ છે તો એને પણ કવર કરવામાં આવે છે. ઠીક છે, કોઈ એવી ઔષધિઓ છે, કોઈ એવી જગ્યા છે તો એને પણ કવર કરવામાં આવે છે. અને આ અગર એ એમેન્ડમેન્ટ બિલ લાગુ પડશે તો એની અંદર ઘણી બધી પેનલ્ટી પણ લગાડવામાં આવી છે. તો જે સેક્શન 15 પ્રમાણે 1 લાખથી પેનલ્ટી વધારીને 50 લાખ કરી દેવામાં આવી છે. અને અગર તમે એનું કન્ટિન્યુઅસ વાયોલેશન કરો છો તો દર દિવસે 1 લાખ રૂપિયાનો વધારો થશે. ઠીક છે, પણ આ અત્યારે આપણે કોઈ એટલી બધી યાદ રાખવાની જરૂરિયાત છે નહીં. મેઇન કાર્બન બજેટ શું છે એ યાદ રાખવાની જરૂર છે. એન્વાયરમેન્ટની અંદર કઈ વસ્તુ કરવાની જરૂર છે. આ 2070 શું ગોલ છે, આપણા ફ્યુચરના ગોલ શું છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શનના રિલેટેડ, તો એ બધું તમારા માટે વાંચવું જરૂરી છે. હવે આ વાંચવા માટે હું તમને એવું નહીં કહું કે તમે એક એક બુક લઈને બેસો કે કોઈ એવી વસ્તુ લઈને બેસો. ડાયરેક્ટલી તમારી પાસે AI છે, ChatGPT ખોલો, જેમિનાઈ ખોલો, સિમ્પલ પ્રોમ્પ્ટ નાખો કે ભાઈ હું GPSC ની પ્રિપેરેશન કરું છું, તું એઝ અ ટીચર તરીકે કામ કર અને મને સમજાવ કે ભાઈ જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શનના એક્ટ રિલેટેડ કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. ઠીક છે, એટલે એ તમને બધું જ, અને તમને ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, વોટ એવર લેંગ્વેજ તમારે જોતો એમાં તમને એ કરીને દેશે.
અને એના એમસીક્યુ પણ બનાવેલા છે. તો મારું એવું જ સજેશન છે કે તમે વધુમાં વધુ બને એટલો એઆઈ નો યુઝ કરો, જેમિની યુઝ કરો, ચેટ જીપીટી યુઝ કરો, પરપ્લેક્સિટી યુઝ કરો, પણ તમે યુઝ કરો. તમારી પ્રિપેરેશનનો જે ટાઈમ છે, હું ગેરંટી આપું છું કે ઓલમોસ્ટ 30% ઓછો થઈ જશે. 30% વધુ રિડ્યુસ થઈ જશે તમારો ટાઈમ પ્રિપેરેશન કરવાનો. તમને વધુ નોલેજ પણ મળશે. તો અને કોઈ પણ જે ડિફિકલ્ટ મુદ્દા તમને લાગતો હોય તો પણ એનાથી સમજવાની ટ્રાય કરો. તો આની સાથે જ આપણો ફર્સ્ટ લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ એવરીવન. આગળના લેક્ચરની અંદર આપણે જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ છે એ આખો એક્ટ ભણીશું, અને પછી એના પછી રૂલ્સ ભણીશું, અને એના પછી જે પીવાયક્યુ છે, જેટલા 2018-19 થી જે એક્ઝામ લેવાની છે અત્યાર સુધીમાં, એના બધાના પીવાયક્યુ કવર કરીશું. તો આ જ રીતે તમે સપોર્ટ કરતા રહ્યો, જોતા રહ્યો, અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો. અને અગર તમે મારી ટેલિગ્રામ ચેનલ નો જોઈન કર્યું હોય, ઇન્સ્ટાગ્રામ ચેનલ નો જોઈન કર્યું હોય, પેજ જોઈન કરી લ્યો. થેન્ક યુ. જય હિન્દ.